સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની તો બેંક કેવાયસી અપડેટના બહાને લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉડાવતી સાયબર છેતરપિંડી ગેંગનો મુખ્ય આરોપી આખરે પોલીસ જાળમાં ફસાઈ ગયો છે। જ્યાં ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝારખંડના જામતારા જિલ્લામાંથી રાજેશ મંડલ નામના 24 વર્ષના આરોપીની ધરપકડ કરી છે। આ ગેંગ લોકોને એપ્લિકેશન ફાઇલ મોકલી ખતરનાક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવતી હતી અને જેના માધ્યમથી લોકોના મોબાઈલમાંથી ઘૂસી અને તેમની બેંક માહિતી ચોરી લેવામાં આવતી। તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ગુનાનો પર્દાફાશ કર્યો છે। આરોપીને 5 ઓક્ટોબરે જામતારાથી ઝડપી પાડી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ભરૂચ લાવવામાં આવ્યો છે, જ્યાં હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। તારીખ 13 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને 5.5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એક્સિસ બેંકમાંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે। આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆરનું એનાલિસિસ કરવામાં આવે છે। જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆરો પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન 2200 કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી। આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસ